હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજનો પ્રોગ્રામ એ છે કે આજે હાલ અમે જઈ રહ્યા છીએ અમદાવાદ. તો અમદાવાદ જઈશું, જો ટાઈમ મળશે તો ફ્લાવર શો જોવાનો પ્રોગ્રામ છે આજે. તો ફ્લાવર શો જોવા માટે અને અમદાવાદ જઈએ છીએ. અમદાવાદથી થોડું આગળ જવાનું છે સાસરીમાં. તો આજનો પ્રોગ્રામ એ જ છે. દિશાન બેગો બધી રેડી થઈ ગઈ છે, દિશાન પણ રેડી છે. હવે જવા માટે અમે પિંકી પણ રેડી થઈ ગઈ છે. તો ચલો હવે નીકળીએ. બપોરના વાગ્યા છે 2:14 થઈ ગઈ છે બપોરની. તો ચલો હવે નીકળીશું અત્યારે. ચલો મળીએ. બસ દિશાન આટલો ઊભો રહે છે. તો ચલો હવે. તો ગાઈઝ આ રહ્યું બાઇક આપણું. હવે ચલો બાઇકને રેડી કરીએ અને ચલો નીકળીએ. તો ગાઈઝ આપણે અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ. તો અમદાવાદ જવા માટે અને 2:40 નીકળ્યા છીએ હાલ. તો હવે અમદાવાદ જયા પછી કેટલા વાગે પહોંચીએ છીએ શું પછી વિચારીએ કે ફરવા જવાનું કેમનું થાય છે ફ્લાવર શો જોવા માટેનું. તો મેર પડશે તો નાઇટ શોમાં જઈ આવીશું. તો ગાઈઝ આપણે છત્રાલ ચોકડી પહોંચી ગયા છીએ. છત્રાલ ચોકડીથી આપણે અમદાવાદ હાઈવે પકડવાનો છે. કે અડધો રસ્તો તો આપણે ઘરે જવાનો જ છે અમદાવાદ જઈએ એમાં. હાલ આપણે છત્રાલ ચોકડી પહોંચી ગયા. અત્યારનું ટ્રાફિક નથી એટલે સારું છે. તો ગાઈઝ પેટ્રોલ પુરાઈ લઈએ. પેટ્રોલ પુરાઈને પછી આગળ વધીશું. પેટ્રોલ પુરાઈ લઈએ. પેટ્રોલ પુરાયા પછી આગળ વધીશું. તો ગાઈઝ પેટ્રોલ ટાંકી ફૂલ કરાવી દીધી છે. હવે આગળ વધીએ આપણે આપણા મંજિલની તરફ. તો ગાઈઝ ટ્રાફિક મળી ગયો છે. બહુ વધારે છે ટ્રાફિક, તમે જોઈ શકો છો. અને આજે સન્ડે છે તોય પણ આટલું ટ્રાફિક છે. તો ચાલુ દિવસમાં આવ્યો હોત તો બહુ વધારે મળી જાત. તો મળીએ ગાઈઝ હવે ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા પછી. તો ગાઈઝ આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા છીએ. ત્યાં રિક્ષા જો રિક્ષાની પાછળ બે ભાઈ કેવા આરામથી સીટની પાછળ ઊંઘ્યા છે. પાછળના વ્યૂનો એન્જોય કરતાં કરતાં જાય છે. તો ગાઈઝ આપણે ત્રિમંદિર ટોલ ગેટ પાર કરી દીધો છે અને પહોંચી ગયા છે આપણે ત્રિમંદિર. જય સંકટ મોચન મહાબલી હનુમાન દાદા. તો ત્રિમંદિર પહોંચી ગયા. તો ગાઈઝ આપણે ઘરે જવાનું હોય તો અહીંયાથી ડાબી સાઈડ વળી જવું પડે. આપણે અમદાવાદ જવાનું છે તો આપણે સીધો હાઈવે જ પકડવાનો છે, સીધો. અહીંયાથી ડાબી સાઈડ વળી જઈએ એટલે ગાંધીનગર આવી જાય. ગાંધીનગરમાં નથી જવાનું, આપણે સીધું અમદાવાદ જ જવાનું છે. ઉપર છે મેન હાઈવે, રાજકોટ હાઈવે. તો ગાઈઝ તમે આ જોઈ શકો છો કે અન્નપૂર્ણા માતાનું મંદિર કેટલું મસ્ત લાગી રહ્યું છે. હાઈવે રોડ ઉપર જ છે. અન્નપૂર્ણા માતાનું મંદિર છે, બહુ મસ્ત લાગી રહ્યું છે. તો ગાઈઝ રોડ ઉપર બહુ બધી આવી ગઈ છે બકરીઓ. ટ્રાફિક
લોકલ ટ્રેન. તો આમ જ મોજ મસ્તી સાથે નીકળીએ. ચલો આગળ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે કોબા સર્કલ. કોબા સર્કલ પહોંચી ગયા છે આપણે. પોલીસ ઊભી છે, ચલાન કપાય છે, ચલાન ગાડીવાળાનું. તો ગાઈઝ અમદાવાદ જતાં પહેલાં પણ ફરીથી એક બહુ મોટું ટ્રાફિક મળી ગયું છે. આપણે જો કે સર્વિસ રોડ ઉપર ચડી ગયા છીએ તો એ આગળ તો છે જ ટ્રાફિક, તમે જોઈ શકો છો. વિમાન જઈ રહ્યું છે, વિમાન. અહીંયા બાજુમાં જ એરપોર્ટ છે ને. તો ગાઈઝ મળીએ હવે ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા પછી. તો ગાઈઝ હજુ ટ્રાફિક જબરજસ્ત જ લાગેલું છે, તમે જોઈ રહ્યા ટ્રાફિક છે. હજુ પાછળથી આપણા 20 મિનિટ તો થઈ ગઈ છે ઊભા. તો ગાઈસ ફાઇનલી આપણે ટ્રાફિકની બહાર નીકળી ગયા છીએ. જો આ સામેવાળી લાઈન તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. સામેવાળી લાઈન પણ આખી ભરેલી જ છે હજુ ફૂલ ટ્રાફિકથી. આખો ઓવરબ્રિજ ભરેલો દેખાઈ રહ્યો છે મને. ભાઈ જબરજસ્ત ટ્રાફિક લાગેલો છે, વાત જ નહીં થાય એવી. આ છે ચિલોડા સર્કલનું ટ્રાફિક. અમદાવાદ ચિલોડા સર્કલ. તો ગાઈઝ અમદાવાદમાં આપણે એન્ટર થઈ ગયા છે અને આપણે હવે હાલ જવાનું છે ઓઢવ સર્કલ. તો ઓઢવ સર્કલ હજુ સ્ટેટ જ છે. તો આજુ આગળ જોઈએ જો કેટલા 2-3 સર્કલ છે, અહીંયા ટ્રાફિક મળે છે કે નહીં. બને એટલી ટ્રાફિક ના મળે તો સારું, ના 1-1.5 કલાક ત્યાં જ નીકળી જશે. તો ગાઈઝ અહીંયા પણ જોઈ શકો તમે સામેવાળા રોડ પર કેટલું ટ્રાફિક છે. આજે સન્ડેના રવિવારના દિવસે મતલબ નીકળીએ એટલે અમદાવાદમાં આવું જ હોય છે કે ટ્રાફિક જ હોય છે. તો ગાઈઝ ઓઢવ સર્કલ પાર થઈ ગયું છે. ઓઢવ સર્કલ નીચે રહી ગયું, આપણે જવાનું છે ઓઢવ સર્કલથી આગળ. તો નીકળ્યા. અને હા, મેં તમને કીધું ને કે હું કઈ જઈ રહ્યો છું. તો હું અત્યારે મારા સાઢુના ઘરે જઈ રહ્યો છું. ત્યાંથી ટાઈમ મળશે તો જઈશું સાથે ફ્લાવર શો જોવા માટે. બાકી અમારે તો જવાનું જ છે. હવે જોઈએ કેવું કરીએ છીએ, કે મેટ્રોમાં જઈએ છીએ કે પછી બાઇક લઈને જઈએ છીએ. ત્યાં જઈને પછી વિચારીએ કેવું હોય. તો ગાઈઝ આ મસ્ત કર્યું છે, જે વચ્ચે ચોકડી પડતી હતી ને બંધ કરી દીધી, આના કારણે ટ્રાફિક ઓછું થાય છે. અહીંયાથી આગળ ટ્રાફિક નથી ગાઈઝ. અહીંયા વળાંક છે ને એટલા માટે ટ્રાફિક છે. અહીંયાથી હવે પાછું એક સર્કલ આવી ગયું. સર્કલનું ટ્રાફિક આપણને થોડું નડી શકે.
આ જોઈ રહ્યો છે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન છે. વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન. તો ગાઈઝ આપણે ફાઇનલી ટ્રાફિકની બહાર ફરીથી એકવાર ટ્રાફિકની બહાર આવી ગયા છીએ. હવે અહીંયા આપણે વળવાનું છે, પણ હવે આખો ગોળ રાઉન્ડ મારીને આવવું પડશે કે અહીંયા વચ્ચે ક્યાંય કટ નથી. ગયા ગ્રાઉન્ડમાં ક્રિકેટ ચાલી રહી છે. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાઢુના ઘરે. તો ચલો હવે મળીએ પછી ઉપર જઈને.